નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે, જેમાં સૌથી પહેલા વાત કરીશું ખેડૂતોની અને ત્યારબાદ વાત કરવી છે બાળકોની। કેટલીક ચિંતા છે, ચિંતા વ્યક્ત કરીશું, એને લઈને સમાધાન પણ શોધવાનો પ્રયત્ન કરીશું, પરંતુ પહેલા વાત ખેડૂતોની કરીએ। ખૂબ મોટી કુદરતી થપાટ ઝીલ્યા બાદ ફરી એકવાર ગુજરાતનો ખેડૂત ઉભો થયો છે। ખરીફ સિઝનની એ અંતિમ ઘડીએ દિવાળી બાદ આવેલા કમોસમી વરસાદ બાદ ખેડૂતની શું દશા થઈ હતી આપણને બધાને યાદ છે। મહેનત, આશા, રોકાણ બધાય પર પાણી ફરી વળ્યું હતું, પરંતુ ધરતીપુત્રો માટે હાર માનવી એ ક્યારેય વિકલ્પ નથી હોતો। જે નુકસાન થયું એ નુકસાનને રવિ સિઝનમાં સરભર કરવાની મથામણની સાથે ખેડૂતે ફરી એકવાર મહેનત શરૂ કરી, અને જે આશાની સાથે ખેડૂતે મહેનત કરી રહ્યા છે એ આંકડા જો એકવાર જોઈએ તો ખેતીવાડી વિભાગના આંકડા મુજબ રાજ્યમાં કુલ રવિ પાકનું વાવેતર 30,60,447 હેક્ટર સુધી પહોંચ્યું છે, જે ગત વર્ષની તુલનાએ આ વખતે વધારે છે। ગત વર્ષે આ સમયે આ વાવેતર 25.38 લાખ હેક્ટરમાં જેટલું થયું હતું। આ આંકડાઓ બતાવે છે કે 25 થી 30 સુધી પહોંચ્યું છે કે નુકસાન ભલે ગમે તેટલું થયું તેમ છતાંય ખેડૂતનો હિંમતભર્યો આત્મવિશ્વાસ હજુ પણ અડગ છે। પરંતુ પ્રશ્ન અહીંયા એક એ ઉભો થાય છે કે જ્યારે કુદરતી આફતો સામે ખેડૂતો ફરી એકવાર ઉભો થાય છે, મહેનત કરે છે, ત્યારે માનવ સર્જિત મુશ્કેલીઓ કેમ ઓછી નથી થતી? ઉત્તર ગુજરાત કે જ્યાં કેનાલોમાં ગાબડા પડવા એ ખેડૂતો માટે હવે ચિંતા બની ગયા છે। વાવ થરાદ વિસ્તાર હોય કે ધરણીધર તાલુકો, કેનાલ ઓવરફ્લો થાય, ગાબડા પડે, તૂટેલી દિવાલો, આ સતત સમાચારો સામે આવી રહ્યા છે। આંછુઆની વાત કે જ્યાંથી પસાર થતી માઇનોર 2 કેનાલમાં તાજેતરમાં પડેલા ગાબડાના કારણે આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયું। 2 દિવસ પહેલા કેનાલનું સમારકામ કરવામાં આવ્યું, છતાં ગાબડું પડી ગયું અહીંયા। એટલે અહીંયા સવાલ એ થાય છે કે જો મરામત અહીંયા કરવામાં આવી છે, અહીંયા કામગીરી કરવામાં આવી છે, તો પછી કેનાલ ફરી એકવાર શા માટે તૂટી? એટલે સવાલ ખેડૂતોને એ થાય છે કે આ બાંધકામ કરવામાં આવ્યું, અહીંયા મરામત કરવામાં આવી, અહીંયા કામગીરી કરવામાં આવી, તો એ ભ્રષ્ટાચારનું ગાબડું છે? શું આ મરામત એ માત્ર કાગળ પર જ કરવામાં આવી છે? કોઈની જવાબદારી નક્કી કરવામાં આવશે? કારણ કે અવારનવાર કેનાલો તૂટે છે, ગાબડા પડે છે, પાણી ખેતરો સુધી જાય છે અને ખેડૂતોને નુકસાન થાય છે। આ સિલસિલો યથાવત છે। શું કોઈની જવાબદારી નક્કી કરવામાં આવશે અને જવાબદારની સામે પગલાં લેવામાં આવશે? આ નુકસાન માત્ર પાણીનું નથી થતું, ખેતરમાં ઉભેલો પાક નાશ પામે છે, ખેડૂતની મહેનત ફરી એકવાર શૂન્ય થઈ જાય છે। કુદરતી આફત હોય તો કુદરતની સામે આપણે સૌ કોઈ લાચાર છીએ, આપણે ત્યાં સવાલ નથી કરી શકતા, પણ માનવ સર્જિત બેદરકારી એ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દે છે, ત્યારે સવાલ ચોક્કસથી થાય। અને જવાબદારી કોની છે? વ્યક્તિએ સામે આવવું જોઈએ, અથવા તો જે તે જવાબદાર વ્યક્તિ એના પર કડક પગલાં લેવાવા જોઈએ। ક્યાં કચાશ રહી જાય છે? શું થાય છે કે જેના કારણે આ સમસ્યાનો અંત જ નથી આવતો? દર વખતે કેનાલ તૂટવાની એ સમસ્યાઓ સામે આવતી રહે છે। એક સવાલની સાથે મહામંથનનો આ પહેલો મુદ્દો કરવો છે કે દમ તોડતી કેનાલ ખેડૂતો ક્યાં સુધી પાયમાલ થતો રહેશે? અને હવે અલગ અલગ એ 4 દ્રશ્યો બતાવવા છે કે કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત છે। પહેલી બીજી વખતની વાત નથી કરતા, વર્ષો જૂની આ સમસ્યા છે। મહેસાણાના ફુલેત્રાથી આલોક વિસ્તારમાં જતી માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું। પહેલા દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો, પાણી ફરી વળતા ઉભા પાકને મોટા પાયે નુકસાન થયું હતું। ઘઉંના વાવેતરને ભારે નુકસાન થવાની ખેડૂતોને ભીતિ હતી અને અધિકારીઓની બેદરકારી, ખેડૂતોમાં ભારે રોષ। ખેડૂતોએ કાર્યવાહીની માંગ કરી છે। હજુ 3 દિવસ પહેલા વાવ થરાદ જિલ્લાના પ્રતાપપુરાની ઇઠાડા ઢીમા ડિસ્ટ્રિક્ટ કેનાલમાં ફરી એકવાર ભંગાણ થયું। 1 મહિના પહેલા અહીંયા કેનાલમાં પાણી છોડતા ભંગાણ થયું હતું, જેના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું। એટલે લોકોમાં આક્ષેપ છે કે હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવી રહ્યું છે। ધરણીધરના નાળોદર ગામની સીમમાં પસાર થતી કેનાલમાં પણ ગાબડું પડ્યું હતું, કે જ્યાં પણ પાણીનો વેડફાટ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। આ કોની બેદરકારી કે જેના કારણે આટલો પાણીનો વેડફાટ છે? આ કોની બેદરકારી કે જેના કારણે ખેડૂતોને આટલું નુકસાન થઈ રહ્યું છે? કેનાલની સફાઈ તેમજ રિપેરિંગ કામ કર્યા વગર પાણી છોડાતા અહીંયા ગાબડા પડી જાય છે અને ખેતરોમાં પાણી ભરાઈ જાય છે। ભટાસણાની વાત કરીએ, જ્યાં પણ કેનાલમાં મોટું ગાબડું પડ્યું, ખેતરોમાં પાણી ભરાતા એરંડા, જીરું અને અન્ય પાક પાણીમાં ગરકાવ થયા હતા, ત્યારે દર વખતે પાકને નુકસાન થાય છે। સવાલ ઉઠે છે કે આખરે કેનાલોમાં ક્યાં સુધી આવા ગાબડા પડતા રહેશે? ખેડૂતો સવાલ પૂછી રહ્યા છે
કે કેટલા ગાબડા પડશે અને જો કામગીરી કરવામાં આવી રહી છે તો કામગીરી કયા પ્રકારની કરવામાં આવી રહી છે કે આ સમસ્યાનું કોઈ સમાધાન જ નથી આવતું. એ વર્ષ 2020ની વાત કરીએ તો 1 થી 2 મહિનામાં 20 જેટલા ગાબડા પડ્યા હતા. 2020માં 20 વાર બનાસકાંઠાની એ જગ્યા પર ત્યાં ગાબડા પડવાની ઘટનાઓ સામે આવી હતી. એટલે સવાલ એ થાય છે કે જો વર્ષો જૂની આ સમસ્યા છે, જો કામગીરી કરવામાં આવી રહી છે, તો પછી આ સમસ્યાનો અંત કેમ નથી આવતો? ફરી એકવાર એ જ વાત છે કે જો કુદરતની થપાટ હશે તો ત્યાં તમે ને હું સૌ કોઈ લાચાર છીએ. આપણો એક શબ્દ, આપણે એક સવાલ પણ નથી ઉઠાવી શકવાના. પરંતુ માનવ સર્જિત ક્યાં લાપરવાહી છે? અને જો માનવ સર્જિત લાપરવાહી છે તો પછી ત્યાં પગલાં કેમ નથી લેવામાં આવતા? ખેડૂતો ક્યાં સુધી પાયમાલ થતા રહેશે આ લાપરવાહીના કારણે? આજ સવાલની સાથે આજનું મહામંથન કરવું છે. આપણી સાથે આજે ગેસ્ટ પેનલમાં નેતા ભાજપ શૈલેષભાઈ પરમાર જોડાયા છે, નેતા કોંગ્રેસ પ્રજ્ઞેશભાઈ તિવાર આપણી સાથે જોડાયા છે, ખેડૂત છે મોગીલાલભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે અને નિવૃત્ત નાયબ કાર્યપાલક ઇજનેર છે AS ચારણ સર આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે ખેડૂતભાઈ મોગીલાલભાઈ પટેલથી કરવી છે. મોગીલાલભાઈ, આવી ઘટનાઓ સમયાંતરે સામે આવતી જ રહે છે. કેનાલો તૂટે છે અને પાણીનો વેડફાટ થાય છે, સાથે ખેતરમાં ઉભેલો પાક પણ તણાઈ જાય છે, ખેડૂતને નુકસાન પારાવાર થાય છે. અને આ ઘણી વખત આવી સમસ્યાનો સામનો આપે પણ કર્યો હશે. તો આ સમસ્યા જેને શબ્દોમાં આપ વર્ણવો કે જેના કારણે લોકો સુધી આ વસ્તુ પહોંચે, આ સમસ્યા આટલી ગંભીર છે અને એના પર કેવા પગલાં લેવા જોઈએ? મોગીલાલભાઈ. સૌપ્રથમ તો વીટીવીના માધ્યમથી મહામંથનના કાર્યક્રમમાં સૌનું સ્વાગત કરું છું. અને આજે ખેડૂતોનો પ્રાણ પ્રશ્ન આપે લીધો છે એમાં આપ સૌનો આભાર માનું છું. હવે વાત કરીએ આ જો ગાબડાની, તો આ કાયમી પ્રશ્ન ઘણા ટાઈમથી છે. જ્યારથી નહેર ચાલુ થઈ છે ત્યારથી, ધારો કે કેનાલ હોય, એના પછી બ્રાન્ચ કેનાલ હોય, માઇનોર હોય, સબ માઇનોર હોય, ડિસ્ટ્રીબ્યુટરી હોય અને છેલ્લે ટેલ હોય છે. સૌ પ્રથમ તો જે કોન્ટ્રાક્ટરો છે હલકી ગુણવત્તાનું કામ કર્યું છે, એટલે મેઇન પ્રશ્ન એ છે. એના પછી બીજી વાત આવે છે કે જે માઇનોર પછી સબ માઇનોર ડિસ્ટ્રીબ્યુટરી, એના પછી જે ટેલ છોડવાની આવે, જે છેલ્લી આવે એ તળાવમાં છોડવાની આવે કે નીચાણવાળા ભાગમાં છોડવાની આવે કે બોચરમાં ક્યાંક છોડવામાં આવે તો એનું જે વધારાનું પાણી જાય એ વહી જાય. પણ એની જગ્યાએ એ લોકોએ ખેડૂતોના ખેતરમાં છોડેલી છે. એનાથી એનો જે તેલનો છેલ્લો છેડો હોય એ બંધ થઈ જાય તો પાણી જે વધારે આવે એનાથી નહેર છલકાઈ એમાં તૂટી જાય છે. બીજું કે જ્યારે નહેરનું રિપેરિંગ કરવાનું હોય છે ત્યારે નથી કરતા, અને જ્યારે પાણી આપવાનું ખેડૂતને હોય એ ટાઈમે જે રિપેરિંગના ટેન્ડર બહાર પાડે છે અને એમાં પણ મળતિયાઓને ટેન્ડર આપે છે. માન લો કે હમણાં અમારે છેલ્લે લગભગ 70 થી 80 લાખનું જે રાધનપુર ડિવિઝનમાં છે એ સબ માઇનરનું ટેન્ડર આપવામાં આવ્યું. એ 80 લાખની જગ્યાએ 40 લાખમાં નેગોશિએશન કરીને નીચે આપવામાં આવ્યું. એટલે 50% નીચું આપ્યું. એટલે સરકાર પણ રાજી રહે અને એ લોકો પણ બિલકુલ કામ કર્યા વગર થોડા ઘણો જે પાણીનો જે થોડા ઘણો ગાબડું પડેલું હોય પૂરી કચરો સાફ કર્યા વગર, જાડી ઝાખરા ઉખડ્યા વગર આમના આમ રિપેરિંગ કરવામાં આવે છે. એટલે જે કોન્ટ્રાક્ટર હોય છે, તમે દેખજો બેન, છેલ્લા 2 વર્ષમાં જે કોન્ટ્રાક્ટરો નર્મદા નહેરના હોય છે કરોડપતિ થઈ જાય છે. કારણ કે અધિકારીઓની મિલીભગત છે, કોન્ટ્રાક્ટરોની મિલીભગત છે અને આ લોકો બારોબાર બધું બારોબારીઓ કરતા હોય છે અને આવી રીતે કરોડપતિ થતા હોય છે. આપના માધ્યમથી હું સરકારશ્રીને કહેવા માંગુ છું કે જવાબદાર અધિકારીઓને સામે પગલાં લેવામાં આવે, જવાબદાર કોન્ટ્રાક્ટર હોય એને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને ટાઈમસર જ્યારે રવિ સિઝન પહેલા કાયદેસર 2-3 મહિના પહેલા એ નહેર રિપેરિંગ થઈ જાય અને એનો જે ફોલોઅપ લેવા વાળા અધિકારીઓ હોય એ સ્થળ ઉપર જાય નિરીક્ષણ કરે, વધારાની માટી બહાર નીકળી છે કે નહીં, જાડી ઝાંખરું છે એ બહાર કાઢ્યા છે કે નહીં, જે સિમેન્ટનો ઉપરલી તાર આવે છે એની બરાબર રિપેરિંગ કર્યું છે કે નહીં, એની જગ્યાએ આ લોકો
કારોબારીઓ કરી અને ખરેખર આ એક ભ્રષ્ટાચારને લીધે જ તૂટે છે. એનો બીજા કોઈ વિકલ્પ નથી. સરકાર તરફથી ફોલોઅપ લેવામાં આવે, અધિકારીઓ કડક હોય અને કોન્ટ્રાક્ટરો જો યોગ્ય કામ કરે તો આ ખેડૂતોનો મામૂલો પાક બગડે નહીં, ખેડૂતોના ખેતર પણ ધોવાય છે. અને રાધિકાબેન, આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જે ખેડૂતોને જે નુકસાન થાય છે, પાક ધોવાઈ જાય, જમીન ધોવાઈ જાય, એનો રવિ સિઝન બગડી જાય, પણ એને પણ વળતર કોઈ આપવામાં આવતું નથી. એટલે ખેડૂતોને તો ઉપર આવ ને નીચે ધરતી છે. જે અતિવૃષ્ટિ થઈ છે એનાથી ખરીફ સિઝન નાશ થઈ ગઈ છે, અને આવી રીતે રવિમાં ગાબડા પડે તો આખી રવિ સિઝન નાશ થઈ જાય, તો આખું વર્ષ ખેડૂતનું બગડે છે. ઓકે, એસ ચારણ સર આપણી સાથે જોડાયા છે, નિવૃત્ત નાયબ કાર્યપાલક એન્જિનિયર છે સિંચાઈ વિભાગના. સર, હવે આપની પાસેથી આ સિક્કાની બીજી બાજુની વાસ્તવિકતા પણ જાણવી છે. એ ક્યાં કડી છૂટી જાય છે અથવા તો ક્યાં કંઈક વસ્તુ નથી થતું જેના કારણે ખેડૂતોને આ સમસ્યાનો સામનો વારંવાર કરવો પડે છે. 2020 હોય, 21 હોય, 22 હોય, 23 હોય, 24 હોય કે 25 હોય, સમયની સાથે સર આગળ વધી રહ્યા છે, પરંતુ આગળ વધવાની સાથે સાથે આ સમસ્યાનો સામનો પણ ખેડૂતો એટલા જ કરી રહ્યા છે. હવે ખેડૂતો કહી રહ્યા છે કે જો કામગીરી કરવામાં આવે છે તો વારંવાર ગાબડા શું કામ પડી રહ્યા છે? ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગે છે, બધી જ વસ્તુ બરાબર છે. શું આ ખાલી થીગડા મારવાની કામગીરી કરી દેવામાં આવે છે કે યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે છે? પરિસ્થિતિ શું સર? સૌપ્રથમ તો વીટીવીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા ખેડૂત લક્ષી અને આ તે કાર્યક્રમો કાયમી કરો છો અને જાગૃતિ લાવો છો. ખાસ તો આપણે આ ખેડૂત મિત્રના આપણે સાંભળે એમની જે સમસ્યા, અને એ બિલકુલ ખરેખર ફિલ્ડ ઉપરની સમસ્યાઓની મુશ્કેલી ખેડૂતો વેઠી જ રહ્યા છે. પણ એના માટેના મુખ્ય કારણો તો આપણે જોઈએ તો શું થાય છે. આગલા વખતે મેં સરસ વાત કરી કે બહુ નીચા ભાવના ટેન્ડરો આવે છે. હા, અને એ ટેન્ડરો જયારે મંજૂર કરવામાં આવે છે એટલે એની અસર કેનાલના ગુણવત્તા ઉપર થાય છે. ગુણવત્તા ઉપર થાય છે. એટલે આમ તો ટેન્ડરોની જોગવાઈમાં હોય છે કે અસાધારણ નીચા ભાવ આવે અથવા તો અસાધારણ ઊંચા ભાવ આવે તો રદ કરવા જોઈએ, પરંતુ એ થઈ શકતા નથી. અમુક અધિકારીઓને આ તેની મર્યાદામાં અને ઓડિટ પોઈન્ટ ઓફ વ્યૂ આ બધા જોતા રદ કરાવી શકાતા નથી. કારણ કે રદ કરીએ તો ફરી પાછા ફરી ટેન્ડર બહાર પડીએ એટલે એનાથી નીચે આવે એટલે બીજો પ્રશ્ન ઉભા થાય છે. એના લીધે પ્રોજેક્ટ સર્વાઈવ થાય છે. એટલે પહેલા તો એક ખાસ કરવાની જરૂર છે. આ બાબતે ખાસ ધ્યાન એ દેવાની જરૂર છે કે ટેન્ડરો જે નીચે આવે છે એ માટેનું કંઈક ડિપાર્ટમેન્ટે એ માટે વિચારવું જોઈએ, એને કંઈક સખ્ત કાનૂન બનાવવા જોઈએ, નિયમો બનાવવા જોઈએ ટેન્ડરોના. ઓકે. બીજું, શરૂઆતથી જ એક્ઝિક્યુશન વખતે મેડમ એક્ઝિક્યુશન થી જ ધ્યાન દેવાનું થાય છે કે જયારે માટીકામ આજે અત્યારે તૂટી છે એ બધી બેન્કિંગ કેનાલ છે. બેન્કિંગ કેનાલમાં ખાસ ધ્યાન એ રાખવાનું હોય છે માટીકામ કરતી વખતે કે એનું પ્રોપર ઓએમસી મેન્ટેન થાય, એના ઉપર રોલિંગ વોટરિંગ જયારે માટીકામ કરવાનું આવે ત્યારે મોટાભાગે કેનાલ બ્રિજ થતી હોય એ બેન્કિંગ વિસ્તારમાં જ થતી હોય છે, બેન્કિંગ રિજિયનમાં જ થતી હોય છે. હવે આ બધા મોટાભાગે પ્રોબ્લેમ આવે છે એ વાવ, થરાદ, ઉત્તર ગુજરાતની મોટાભાગની સોઇલ લૂઝ સોઇલ હોય છે. એટલે એનું પ્રોપર ઓએમસી મેન્ટેન ના થયું હોય અને કેનાલ વર્કનું માટીકામ ને થાય એટલે ગાબડા પડવાની શક્યતા ખૂબ જ રહે છે. વધતા એમાં ઉંદરોનો દર થાય, કઈ બીજા પ્રાણીઓના બધા દર કરતા હોય એ દર ખુલી જતા હોય છે. તો પણ સર એના માટે જવાબદાર જે તે વ્યક્તિને રાખવામાં આવ્યા હશે ને, એ જવાબદારી ખેડૂતોની નથી, જે તે જવાબદાર વ્યક્તિની આ જવાબદારી છે ને? જી, ખેડૂતની બિલકુલ જી રાધિકાબેન, ખેડૂતની બિલકુલ જવાબદારી નથી. ખેડૂતની જવાબદારી નથી. આ માટેના જે જોગવાઈઓ છે એ પ્રમાણે કેનાલનો મેન્ટેનન્સ કરવા જોઈએ, એના જંગલ કટિંગ, એના ડિસિલ્ટિંગ પ્રોપર થવા જોઈએ. વધતા ખેડૂતોમાં તો ખાસ ખેડૂતોનો સહકાર એટલો લેવાની જરૂર છે બેન, અમારા ફિલ્ડના અનુભવ પ્રમાણે
કેનાલને ખેડૂતો મારા પોતાના અનુભવ પ્રમાણે કેનાલને એઝ અ ડ્રેન વાપરે છે. એઝ અ ડ્રેન કેનાલ સાફ ગવર્મેન્ટ બધા એના પ્રયત્નો કરી રહી છે, પણ કેનાલમાં માનો ખેતરમાંથી કચરું કરી અને સીધું કેનાલમાં ડમ્પ કરતા હોય. પાણી વધારાનું હોય તો ચોમાસાની અંદર જયારે ફ્લડ આવે એટલે કેનાલ તોડીને પાણી અંદર નાખી દે, એટલે એનાથી બહુ સીલ આવે, એવા બધા પ્રોબ્લેમ થાય છે. ચાલુ કેનાલે ઘણી વખત એવું થતું હોય છે કે માનો કે મારા પોતાના અનુભવ પ્રમાણે કરું, કઈક આ રોજ છે, Okay, sir, કુંડ કોઈ છે, ચોખા આવા આવી હા, જાય, હા. એ લોકો હા. એટલે એ બધા ઓબ્જેક્ટ કરતા હોય, કેનાલના સાયફાનો ફસાઈ જાય, આ થાય, એનું ઓવરડ્રોપિંગ થાય, કેનાલ એટલે તૂટી જાય, એટલે તૂટી જાય. ઓકે, એટલે જે વ્યક્તિ આ ખાસ તો ખોટું શું કામ છે કે કરી રહ્યા છે એના પર ગવર્મેન્ટે પગલાં અત્યારે લેવાની ખૂબ વધારે આવશ્યકતા છે, પરંતુ સવાલ ફરીને ત્યાં થઈ રહ્યો છે કે જો કેનાલની સાફ સફાઈની જવાબદારી હોય અથવા તો કેનાલને રિપેર કરવાની જવાબદારી હોય તો જે તે જવાબદાર વ્યક્તિ કે જેના કારણે આ સમસ્યા ઉદ્ભવે છે અથવા તો જેમને ધ્યાન રાખવાનું હોય તેમના પર આ સવાલ ફરીને ત્યાં જ આવી રહ્યું છે. નેતા કોંગ્રેસ પાસે જઈશું. પ્રજ્ઞેશભાઈ, ફરી એકવાર આપની પાસેથી પહેલા તો આ મુદ્દા પર પ્રતિક્રિયા. અને ખેડૂતોને લઈને વારંવાર આ સવાલ થઈ રહ્યો છે, ખેડૂતોને વારંવાર આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કેનાલમાં ગાબડા પડે છે, એ કેનાલને સાફ સફાઈ કરવાની વાત હોય તો ક્યાંક ખેડૂતો જાતે સાફ સફાઈ કરતા હોય છે. એ જેટલો ટાઈમિંગ કે જેને જે તે વ્યક્તિને જવાબદારી સોંપવામાં આવી છે એ નથી આવતા, અથવા તો ક્યાંક કેટલીક લાપરવાહીના કારણે વારંવાર ગાબડા પડે છે અને આ મુશ્કેલી છેલ્લે વેઠવી પડે છે તો એ ખેડૂતને વેઠવી પડે છે. જી, આપની વાતને હું બે પાર્ટમાં ડિવાઈડ કરી નાખું છું. જેમ આપને આપના ઓપનિંગ સ્ટેટમેન્ટમાં જે પહેલી વાત કરી કે ખેડૂતોને સૌથી વધારે તકલીફ પડે છે ને એ 20, 21, 22, 23, 24, 25 વર્ષો આ ઘટનાઓ થતી આવી છે. વર્ષો આ ઘટનાઓ થતી રહે છે. વારંવાર એકની એક પ્રકારે ઘટનાઓ થાય છે, એનાથી ખેડૂતને નુકસાન જાય છે. એ દર વખતે નુકસાન થાય છે, ખેડૂતને કોઈ વળતર મળતું નથી. આપણે ડિબેટમાં ચર્ચા કરી અને ખેડૂતોની વાત કરી એટલો સંતોષ માનીને આપણે ઘરે જતા રહીએ છીએ. આખી વસ્તુને 3 પાર્ટમાં ડિવાઈડ કરી નાખવી પડે. કેનાલનું ખૂબ મોટું નેટવર્ક છે, લગભગ 70,000 કિલોમીટરનું નેટવર્ક આપણી પાસે ગુજરાતમાં છે. ત્યારે કેનાલના પ્રોસેસ જે છે, કેનાલને મેન્ટેન કરવાનો જે પ્રોસિજર છે એ બહુ સ્પેસિફાઈડ છે. આપણી સાથે નાયબ કાર્યપાલક ઇજનેર સાહેબ પણ છે અહીંયા, એમને સારી રીતે તેઓ પરિચિત હશે જ આ પ્રોસિજરથી કે પ્રી મોન્સૂન જેમ સિટીમાં પ્રી મોન્સૂનની કામગીરી થાય છે એમ કેનાલમાં પણ પ્રી મોન્સૂનની કામગીરી થતી હોવી જોઈએ, કરવી જોઈએ. અને એનો ચેકપોઇન્ટ મુકાતો હોય છે કે મોન્સૂન પહેલા વેધર ધ કેનાલ એને સસ્ટેન કરી શકશે કે નહીં, મોન્સૂનના ટાઈમમાં સસ્ટેન કરી શકશે કે નહીં, એની તપાસ થતી હોય છે. ત્યારબાદ મોન્સૂન આવે છે, મોન્સૂનમાં પાણીનો ફ્લો આવે છે, પાણીનું આજુબાજુથી પણ જે પાણી આવતું હોય છે એ પાણી પાસ થઈ ગયા પછી, મોન્સૂન પતી ગયા પછી પણ એને ફરીથી રીચેક કરવાનું હોય છે કે કોઈ જગ્યાએ ડેમેજીસ થયા હોય, કોઈ જગ્યાએ લૂપહોલ રહી જતા હોય, કોઈ જગ્યાએ વીક સ્પોટ દેખાતા હોય, રેડ પોલ્સ જેને આપણે કહીએ એ રેડ હોલ્સ દેખાતા હોય તો એ જગ્યાઓએ રિપેરિંગ પહેલાથી આગોતરા આયોજન સાથે કરવાનું હોય છે. કેનાલ તૂટી જાય તો રાતોરાત કોઈ જગ્યાએ એટલું બધું પાણી નથી આવી જતું ને એકદમ ધક્કો વાગ્યો ને કેનાલ તૂટી જાય છે એવું ક્યારેય થતું નથી. સિવિલ એન્જિનિયરિંગ ઇઝ અ પ્રોસેસ. એમાં સ્લોલી ડિટોરિએશન થતું આવતું હોય છે, ધીરે ત્યાંથી ડેમેજ થતું હોય છે. પણ અધિકારીઓ જેની જવાબદારી છે કે જેણે આ જોવાનું છે, કે જેમણે આ વસ્તુઓ પર ધ્યાન આપવાનું છે પ્રી મોન્સૂન પોસ્ટ મોન્સૂન કામગીરીમાં, એમણે ફક્ત રિપોર્ટ ઓફિસમાં બેસીને કાગળ પર રિપોર્ટ બનાવવાના છે, રિપોર્ટ બનાવી દેવામાં આવે છે, જેની ઉપર કોઈ ધ્યાન આપવામાં નથી આવતું. આપ ગમે તે એરિયામાં જતા રહો, કેનાલમાં આપને જાડી ઝાખરા દેખાશે, ત્યાંથી લીકેજીસ સ્ટાર્ટ થાય છે, ત્યાંથી રેટહોલ્સ બને છે અને ત્યાંથી ડેમેજીસ થવાના ચાલુ થાય છે. અધિકારીઓએ આ વસ્તુ ઉપર ધ્યાન આપી અને એની ઉપર સંભાળ રાખીને એનું પ્રિકોશનરી મેઝર લઈ અને જે વીક સ્પોટ હોય એને પહેલેથી આગોતરા રિપેર કરવા પડે, જેથી કરીને મોટું ડેમેજ ના થાય. પરંતુ સાથે ફક્ત અધિકારીઓ નહીં, અધિકારીઓની સાથે જનપ્રતિનિધિઓ છે, ભારતીય જનતા પાર્ટીના હોય, કોંગ્રેસના હોય, ગમે તે હોય, કલેક્ટર સાથેની સંકલનની મિટિંગમાં ક્યારેય કોઈ ક્વેશ્ચન થયો હોય એવું મારા જાણમાં નથી કે ભાઈ કેનાલનું પ્રી મોન્સૂન કામગીરીનું શું થયું, પોસ્ટ મોન્સૂન કામગીરીનું શું થયું. વારંવાર સાથે જ્યારે ડ્રાય સિઝન આવે છે, ડ્રાય સિઝનમાં જ્યાં પાણી નથી હોતું એ સિઝન પત્યા પછી પણ એની એક ચેકિંગ ઇન્સ્પેક્શન હોય છે, ઇન્સ્પેક્શનના રિપોર્ટ્સ હોય છે. વર્ષમાં 4 વાર ઓછામાં ઓછા રિપોર્ટ્સ લેવામાં આવે તો આ ઘટનાઓને ટાળી શકાય છે. ને ખેડૂતોને આપણે જે વારંવાર કુદરતી આપત્તિ તો ખેડૂતને માર પડે જ છે, પણ આ માનવ સર્જિત
નિષ્કાળજીના કારણે જે માર પડે છે એનાથી પણ ખેડૂત જે પાયમાલ થાય છે એની ઉપર આપણે કંટ્રોલ લાવી શકીએ. આપણે સિસ્ટમની વાતો કરીએ છીએ, ખૂબ મોટી મોટી વાતો કરીએ છીએ. આપણા વડાપ્રધાન શ્રી એવું કહે છે કે રોડ કેવો બને છે એ સેટેલાઇટ પર બેઠા બેઠા જોઈ લેવાય છે, પણ આટલી ગુજરાતની જે 358 કિલોમીટરની જે કેનાલ છે એની પર જયારે રોડ નેટવર્ક સહિત બધું તંત્ર સજ્જ છે, ટોટલ સ્ટાફ એને માટે હાજર છે, તો આ સ્ટાફ કરે છે શું? અને જો સ્ટાફ નથી કામ કરતો, વારંવાર ગાબડાઓ પડે છે, વારંવાર ખેડૂતોને નુકસાન થાય છે, તો એ અધિકારીઓની ઉપર એક્શન શું લેવામાં આવી? 2021 માં થયું, 2022 માં થયું, 23 માં થયું, 24 માં થયું, 25 માં થયું, કયા અધિકારી પર એક્શન લેવામાં આવી? કયા જનપ્રતિનિધિએ આક્રોશ ઠાલવ્યો કે ભાઈ આ અધિકારીઓએ કામ નથી કર્યું, એમને જે કરવાનું છે એ નથી કર્યું તો એને કાઢી મૂકો? કેમ એમની પર એક્શન લેવા નથી આવતી? દંડ વગર ક્યારેય ભય આવતો નથી, દંડ વગર ક્યારેય જવાબદારી નથી આવતી. સ્ટ્રિક્ટ એક્શન લેવાનું સરકાર ચાલુ કરે. સરકાર નિશ્ચિંત છે, સરકાર એમ માને છે કે આવું બધું તો ચાલ્યા કરે, જનતા અમને વોટ આપવાની છે, આવું બધું તો થયા કરશે, માઇનર રિપેરિંગ કરી દઈશું, પીઠ થબથબાવી દઈશું અને આપણું કામ પૂરું થઈ જશે. પણ આનાથી લાંબે ગાળે ખૂબ મોટું નુકસાન જાય છે, ખેડૂતોની આખી સિઝન નિષ્ફળ જાય છે. એમ ન માનો કે 5-25 કે 100-200 વીઘા 500 વીઘામાં પાણી જતું રહ્યું તો એની બાજુવાળા ખેતરને અસર નથી થતી. જમીનમાં જે ભીનાશ આવે છે એને કારણે પણ મોટા ડેમેજીસ થાય છે અને બાજુવાળા ખેતરનો પણ જ્યાં પાણી નથી પહોંચ્યું ત્યાં પણ પાક નિષ્ફળ જાય છે. એટલે ખેડૂતોનો એક સવાલ છે કે મેન્ટેન કરવાની આખી પ્રોસિજર છે, તો પછી એ પ્રોસિજરનું પાલન થઈ રહ્યું છે કે નહીં, એનું પાલન થઈ રહ્યું છે કે નહીં, એટલે ખેડૂતોનો વારંવાર એ સવાલ છે. શૈલેષભાઈ, હવે આપની પાસેથી એ વાતનો પાણી છેલ્લે સુધી પહોંચાડ્યું છે, આપ કહી રહ્યા છો, અને જે રીતની વાસ્તવિકતા છે, દ્રશ્યો અમે જોઈએ છે, છેવાડાના ગામ સુધી પાણી પહોંચાડ્યું છે, તમામ સુવિધાઓ પહોંચાડી છે. ખેડૂતની શું પરિસ્થિતિ હતી હમણાં કમોસમી વરસાદ આવ્યો, આપણે ઘણી બધી ડિબેટ કરી છે, ઘણી બધી વાતો એના પર કરી છે કે શું સ્થિતિ હતી. હવે આ સ્થિતિમાંથી ખેડૂત બેઠો થયો છે. આ વખતેનું વાવેતર એ 25 લાખ હેક્ટર હતું, આ વખતેનું આ જ સમયનું વાવેતર 30 લાખ હેક્ટર, એટલે કેટલી હિંમતથી ફરી એકવાર ખેડૂત બેઠો થયો છે. હવે આ હિંમત પર પાણી કોણ ફેરવી રહ્યું છે? સૌથી મહત્વનો સવાલ એ છે, ખેડૂતો વારંવાર પૂછી રહ્યા છે બધી જગ્યા પરનું, કુલોત્રાનું હોય, પ્રતાપપુરાનું, નાડોદરનું, ભટાસનાનું, ઢીમા બ્રાન્ચની કેનાલ, આ બધી જગ્યાએ ગાબડા પડી છે. ને આના ખેડૂતો એક સવાલ પૂછી રહ્યા છે કે તમે કામગીરી કરો છો, તમે કેનાલ રિપેર કરો છો, તમે કેનાલ સાફ કરો છો, કડક પગલા લેવામાં આવી રહ્યા છે, તો પછી આ ગાબડા કેમ સતત પડી રહ્યા છે? થીગડા મારવામાં આવે છે? શું કામ કરવામાં આવી રહ્યું છે? એ સૌથી મોટો ખેડૂતોનો સવાલ છે. રાધા, હું આપની વાત સાથે સહમત છું અને મહામંથનમાં આ જે મુદ્દો લીધો છે એ માટે પણ અભિનંદન આપું છું. બધાને સાંભળ્યા છે, પણ જે કેનાલમાં ગાબડા પડે છે એના મૂળમાં જવું પડે. આપણે ફોર વ્હીલ આપણા ઘરે હોય ને રાધા, તો પંચર પડે, ફોર વ્હીલ હોય જ નહીં તો પંચર પડે જ નહીં. કોંગ્રેસના વખતમાં કેનાલો જ હતી નહીં, નર્મદા નિગમ જ હતું નહીં. સરદાર સરોવર નર્મદા નિગમ એ ત્યાંથી પાણી પહોંચાડશે એવું સપનું પણ નતું આવતું. એ લોકો એમ કહેતા હતા હવા આવશે, હવા. આ એક વાત. બીજું, સરદાર સરોવર નર્મદા નિગમ SSNL એટલે વિશ્વની સૌથી મોટી પાણી આપતી સંસ્થા છે. એની પાસે 1,20,000 કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક અને 69,000 કિલોમીટરનું કેનાલ નેટવર્ક વાળી આ સંસ્થા છે. અને આપણે પહેલેથી નક્કી કર્યું છે, નરેન્દ્રભાઈ મોદી અહીંયા હતા ત્યારથી અને અત્યારે વડાપ્રધાન બન્યા છે, કે હર હાથ કો કામ ઓર હર ખેત કો પાણી. આપણે પાણી પહોંચાડવાનો ઉદ્દેશ છે. એમ છતાં પણ આપની ચેનલે વારંવાર આ મુદ્દો લીધો છે. ઘણી વખત આ મુદ્દાની ડિબેટમાં હેમંતભાઈ ગોલાણી સાથે પણ ચર્ચાઓ કરી છે અને આજે આપની સાથે ચર્ચાઓ કરતી. એ વાવ થરાદની વાત હોય કે એ કચ્છના ફુલેતરાની, પાદરાની કે કોઈ રાપરની વાત હોય, એ તમામ જગ્યાએ ગાબડા પડ્યા છે. એ અમે સ્વીકારીએ છીએ. ગાબડું પડ્યા પછી એ પાણી ખેડૂતોના ખેતરમાં જાય છે તો ઊભા પાકને નુકસાન થાય છે, એ પણ અમે સ્વીકારીએ છીએ. પણ અમારી ભૂલ હોય, મિસ્ટેક હોય, ખામી હોય, ક્ષતિ હોય તો એને અમે સ્વીકારીએ છીએ. પણ જ્યારે અમારી નીતિ અને નિયત એમાં કોઈ જાતનો ફેર નથી, કોઈ જાતનું પાપ નથી. એક જેનો વાક છે આમાં, માનો કે બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટરનો વાક છે, અધિકારીનો વાક છે, પદાધિકારીનો વાક છે, ગુણવત્તાવાળું મટીરિયલ નથી વાપર્યું એનો વાક છે, અચાનક અતિશય વરસાદ આવી ગયો છે એનો વાક છે, અથવા તો પાણી જ્યારે છોડ્યું હોય, એ જે એન્જિનિયર, હું એક એન્જિનિયર તરીકે કહું કે પાણી જ્યારે છોડ્યું હોય નર્મદા નિગમ દ્વારા, ત્યારે ખેડૂતો વધારે પડતો વપરાશ કરી લે દિવસના, અને પછી એ પાણી ફોર્સથી આવતું હોય, અચાનક ખેડૂતો પાણી લેવાનું બંધ કરી દે.
ઓછું કરી દે તો પાણીનો ફોર્સ તો આવે જ છે. તો ફોર્સ જે છે એને જગ્યા કરવાનું, બધા પાણી તો ગમે ત્યાં જગ્યા કરવાનું. તો હમણાં વાત કરી એન્જિનિયરે એ રીતે ઉંદરડા છે, કોઈ જાડી ઝાખરી છે, કોઈ પ્રાણીઓ છે, અથવા તો ખેડૂતોએ પાણી લીધું છે તો એની પાઇપલાઇન ગઈ છે, એનાથી ક્યાંક નુકસાન થયું છે. આ બધા જ નુકસાન નાના નાના હોય છે. થોડાક આમ એમ કહેવાય કે ગાબડા નહીં, તિરાડ નહીં, ભંગાણ નહીં, પણ બાખા એ પ્રકારનું થયું. એક સાથે પછી ફોર્સ આવે તો ક્યાંક ને ક્યાંક તૂટી જાય છે. એ પણ તૂટવી ન જોઈએ. અને પાણી જયારે માનો કે આવી રીતે થયું છે તો કેનાલનું પાણી બંધ કરી અને એ રિપેરિંગ કરાય છે, એટલે થોડો ટાઈમ સુધી પાણી પણ મળતું નથી. ને રિપેરિંગ, મેન્ટેનન્સ અને નવું બાંધકામ, નવી કેનાલ, આ ત્રણેયના અલગ અલગ ટેન્ડરો અપાય. અને હવે તો એવું પણ શરૂ કરી દીધું છે આપણે કે જેને કેનાલનું કામ આપ્યું એને 3 વર્ષ સુધી મેન્ટેનન્સ પણ એને કરવાનું, એટલે સારું કામ કરે. ચેક ડેમ છે, પાણી જો માનો કે કોઈના ત્યાંથી તૂટી છે કેનાલ, તો તૂટી ગઈ છે તો ત્યાંથી પાણી ખેતરમાં જતું હોય તો ત્યાં ચેક ડેમ બનાવીએ છીએ. પાણીનું ડાયવર્ઝન કઈ રીતે થાય એ પણ કરીએ છીએ. અને જયારે ફોર્સથી પાણી આવે ને આવું બધું થાય તો એનો પણ આપણે નિકાલ કરીએ છીએ. હમણાં ભોગીલાલ એક વાત કરતા હતા બહુ મસ્ત, કે મુખ્ય કેનાલ, માઇનોર કેનાલ કે સબ માઇનોર કેનાલ કે ડિસ્ટ્રીબ્યુટર કેનાલ કે પાઇપલાઇન, આ બધી જ જેનો સરવાળો કરીએ ને તો એક જ નર્મદા નહેરનું પાણી ત્યાંથી જાય છે. કોઈ પણ જગ્યાએ તૂટવું હોય એમાં જે મુખ્ય કેનાલમાં તૂટે તો મોટું. આ બધાને ખબર છે. સવાલ ખાલી એટલો છે કે તમે કીધું કે ફોર્સથી પાણી જાય છે. હવે ફોર્સથી પાણી જાય છે, ખેડૂતો ક્યારે વાપરે છે અથવા તો ખેડૂતોને ક્યારે આપવું છે પાણી, શું એ નક્કી ના કરી શકાય? એ નક્કી જ છે. સવાર તો તમે કહો છો આ સમસ્યા થાય છે, તો પછી કેમ થાય સમસ્યા? અચ્છા, હું એ કીધું ને, માનો કે દિવસે વધારે ફોર્સથી પાણી આપ્યું, વધારે ફોર્સથી પાણી આપે એટલે બધાને મળી રહે, ફોર્સથી ના આપે તો ના મળે. તો અચાનક માનો કે ખેડૂતોને લેવાઈ ગયું પછી બંધ કરે ને તો ક્યાંનું ક્યાંય બંધ થતું હોય, પછી ફોર્સ તો હજુ ચાલુ જ હોય. એના કારણે પણ એ એક ટેકનિકલ બાબત છે, એના કારણે પણ થતું હોય. પણ મારે કોંગ્રેસના મિત્રને કહેવું છે કે એમણે એમ કહ્યું કે માત્ર ડિબેટમાં ચર્ચા કરી અને પછી જતા રહેતા હોય છે. એ તમે કોંગ્રેસના લોકો માત્ર ડિબેટમાં ચર્ચા કરી અને ભૂલી જતા હોય છે. અમે તો વીટીવી ની ડિબેટ છે ને એ ઓનલાઈન, ભાઈ વચ્ચે નહીં ઓનલાઈન તમારો વારો આવશે, વચ્ચે નહીં ડિબેટની ગરિમા જાળવો, ડિબેટની ગરિમા જાળવો. જ્યારે આ કેનાલ તૂટતી હોય અથવા તો કોઈ પણ જાતની ડિબેટ વીટીવીમાં થતી હોય ત્યારે લાઈવ જોવાતી પણ હોય છે. અને આ જે માનો કે આ ડિબેટ પૂરી થાય ને એટલે તરત જ અમે સરકારમાં આ ડિબેટની લિંક મૂકતા હોય છે. અમે ડિબેટ પૂરી થાય એટલે પતી ગયું એવું નથી માનતા. અને પ્રી મોન્સૂનની કામગીરી કે પોસ્ટ મોન્સૂનની કામગીરી એ બંને કામગીરી થાય છે. વચ્ચે બોલ્યા છો એટલે તમને પણ નહીં બોલવાનું છે. તમે ગરિમા જાળવો યાર, કોઈ મતલબ નથી. પ્રજ્ઞેશભાઈ કેનાલો તૂટે છે વારંવાર, કેનાલ તૂટે છે તો વારંવાર બંધ થઈ જાવ ને યાર. એના માટે તમે શું વચ્ચે ના બોલો યાર. કેનાલ છે ને એટલી છે, બંધ થઈ જાવ. 1965 થી શૈલેષભાઈ એક મિનિટ. પ્રજ્ઞેશભાઈ તમારી વાત. સરકારમાં કોંગ્રેસનું આ વિઝન હતું કે ઘેર ઘેર પાણી પહોંચાડવાનું, કાંઈ ખબર નથી તમને આપવાના આયા છે. કામ તો લેસન કરીને આવો ને યાર. કોંગ્રેસની સરકારોએ કર્યું. તમે આજની વાત કરો, આજને મુદ્દાને ડાયવર્ટ ના કરો. આજે તમે ખેડૂતોને જે નુકસાન થયું છે એના માટેનો તમારો એક્શન પ્લાન શું છે? તમે કીધું કે અમે માત્ર ડિબેટ પૂરી થઈને પછી સુઈ જઈએ છીએ. શૈલેષભાઈ ચલો એમને એક વાતનો જવાબ આપો. શૈલેષભાઈ પ્રતિનિધિ એની સામે રિપ્રેઝન્ટેશન કર્યું. શૈલેષભાઈ આપ આપની વાત કરો. તમારે જે સરકાર તરીકે કોંગ્રેસે શું કરવાનું તે કોંગ્રેસે કરેલું જ છે. તમે અત્યારે શું કરવા માંગો છો સરકારમાં? તમે જો સવાલ તમારી સામે આવશે. મેં ક્યાં કોંગ્રેસનું નામ લીધું છે? મેં ક્યાં કઈ કીધું છે? તમે એમ બોલ્યા કે ડિબેટ પૂરી કરીને અમે સુઈ જઈએ છીએ. કોંગ્રેસના લોકો ડિબેટ પૂરી કરીને સુઈ જ જાય. એને લોકોના પ્રશ્ન, લોકોની તકલીફ એમાં ક્યાંય તકલીફ લેવા દેવા નથી. અમે તો ડિબેટ પૂરી થયા પછી સરકારમાં ડિબેટ રજૂ કરીએ છીએ યાર. લોકોના પ્રશ્નો સોલ્વ કેમ થાય એ કામ કરીએ છીએ. તમારે માત્ર બોલવું છે ભાઈ. એવું માફ કરે એ ભાઈ ખુશ થઈ જતો હોય ભાઈ. પ્રજ્ઞેશભાઈ પ્રજ્ઞેશભાઈ છે, અમારે કામ કરવાનું છે. શૈલેષભાઈ એક સવાલનો જવાબ. શૈલેષભાઈ એક સવાલનો જવાબ. પ્રજ્ઞેશભાઈ આવું છું. પ્રજ્ઞેશભાઈ મહેરબાની એક જ મિનિટ. ગાબડા પડે છે એમાં દેખાય છે. પ્રજ્ઞેશભાઈ આવું છું. પ્રજ્ઞેશભાઈ આપની પાસે આવું છું. કરો છો. બાકી તમારી કોઈ કાર્યવાહી હોય તો મને જણાવો.
તમે શું કાર્યવાહી કરી એનું તમારી પાસે પાછલા 5 વર્ષનું કોઈ સર્વે હોય તો બતાવો. 1,20,000 કિલોમીટરનું કેનાલ નેટવર્કની વાત કરું છું. થયું તું ક્યાં એક્શન લીધી? એક 1,20,000 શૈલેષભાઈ, પ્રજ્ઞેશભાઈ, please. વાતો કરવાની સરસ મજાનું એક લિસ્ટેડ પોઈન્ટ તમે સુઈ જાઓ, ડિબેટ પૂરી કરીને ઘરે જઈને ઓકે સુઈ જાઓ. શૈલેષભાઈ, હવે સમયનો પણ જોઈએ. પ્રજ્ઞેશભાઈ, પ્લીઝ થોડું સમયનું અરે ભાઈ, પણ અમારે જોઈએ. શું કરવું એ અમે આપણી સાથે- નક્કી કરીશું. ઓકે. તમે તમારે જે કરવાનું છે કરો ને. મોગીલાલભાઈ, જે ખેડૂત મોહ પાડે છે એનું મોગીલાલભાઈ કામ કરો. પાસે જઈએ. મને Please. તમારે સલાહ આપવાની પ્રજ્ઞેશભાઈ. જરૂર નથી કે મારે શું કરવાનું. ઓકે, ખેડૂતભાઈ You are nobody to advise મોગીલાલભાઈ me. કઈ કહેવા માંગે છે? તમારે પ્રજ્ઞેશભાઈ, જવાબ એક આપવાનો છે, એની મિનિટ. વાત કરો. પ્રજ્ઞેશભાઈ, પ્લીઝ. મોગીલાલભાઈ, જી રાધાબેન, પહેલા તો હું સરકારને કહેવા માંગુ છું કે સરકારને જસ્ટ લેવો હોય તો એની જવાબદારી પણ લેવી પડે. આજે પણ હું ચીમનભાઈ પટેલને યાદ કરું છું કે ચીમનભાઈ ના હોત તો સરદાર ડેમ ના હોત. એની અને બીજી વાત સરકારને કહેવા માંગુ છું કે તમારે જો સારી રીતે કામ કરવું હોય નહેરનું, તો રાજસ્થાનમાં જેમ ઇન્દિરા નહેરનું કામ થયું છે એનો તમારે અભ્યાસ કરવો જોઈએ. તમે જે વાત મોગીલાલજી, કરો એક છો સવાલ કે મારે છેલ્લે આપને એ પણ સુધી પૂછવો છે કે જે મેન્ટેનન્સની વાત અત્યાર સુધી થઈ, શું આપના વિસ્તારમાં અથવા તો એ જે ગામ છે ત્યાં કોઈ પણ અધિકારી આવે છે સમયાંતરે એ બધી વસ્તુને મેન્ટેન છે કે નહીં આ વસ્તુ ચકાસવા માટે, અથવા તો કે ગાબડા પડ્યા છે તો તરત એનું રિપેરિંગ એક ફોનમાં શું કોઈ વ્યક્તિ આવી ગયા? સફાઈની વાત છે તો સફાઈને લઈને પણ યોગ્ય કામગીરી યોગ્ય સમયે થાય છે? બેન, તમને મેં એ જ વાત કરી હા. કે 80 લાખના ટેન્ડરમાં એ લોકો 30 લાખમાં આપી દીધું અને એ પણ 15 દિવસમાં એ લોકો કામ પૂરું કર્યું. જે ખાલી આખી નહેર ગાબડું મોટું હતું, માટી પૂરી અને વાત પૂરી કરી દીધી. ન ફોલોઅપ છે, હા, ન એનો નિરીક્ષણ કરે છે, ન અધિકારીઓ દરકાર રાખે છે. તમે રજૂઆત કરી? અને તમે કોઈ રજૂઆત કરી આગેવાન અને તો કોઈ મને લાગતું નથી કે કોઈ એના ઉપર આંટો મારતા હોય. હા. અને બેન, રાધાબેન, એક વાત કરું હા. કે પાણી બુકરા ગામ છે જે વાવ તાલુકાનું આવેલું છે, એ ગઈકાલે રાતે જ પાણી અહીંથી આવ્યું છે. હા, રવિ સિઝન પાવાની આખી ટાઈમ પૂરો થઈ ગયો અને એ પણ રાતે પાણી આવે છે, દિવસે નહીં. એટલે જે નર્મદા નિગમનું કામ છે બિલકુલ બદતર કામ છે, હા, હા. હલકી ગુણવત્તા છે. અને બીજું પણ એક કહું છું જી, જી, કે જી. નર્મદા માઇનોર કેનાલ ઉપર જે ઓઇલ એન્જિન સરકારે નોખ્યા હતા, એના કોન્ટ્રાક્ટરોએ કેટલા ઓઇલ એન્જિન નોખ્યા, કેટલા ચાલુ થયા, અત્યારે કેટલા ચાલુ છે અને કેટલા સ્થળ ઉપર છે, એ જો સરકાર તપાસ કરાવે તો મોટું કૌભાંડ બહાર આવે એમ છે. ઓકે, જે ઓઇલના મંજૂર થયા હતા એન્જિન, એમાં 50% જ નહેર ઉપર મુકાણા છે, એનાથી 80% જ ચાલુ થયા છે. અને અત્યારે જે છે એ કાં તો ભંગારમાં જતા રહ્યા છે, કાં ચાલુ નથી થયા ઓકે. અને કોન્ટ્રાક્ટરોના પૈસા મોગીલાલજી, લઈ મારે સમયની અને પણ માલામાલ ખૂબ અભાવ થાય છે. આપની તમામ વાત, આપના સવાલના જવાબ. ઓકે. નર્મદા નહેરનો કોન્ટ્રાક્ટર 2 વર્ષમાં આપના સવાલના જવાબ મેળવવાનો પણ પ્રયત્ન કરીશું. ચારણ સર, ખૂબ જ ટૂંકમાં આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા. શૈલેષભાઈ, આવું છું. અંતિમ પ્રતિક્રિયા મુદ્દા પર જોઈએ છીએ એક સવાલની સાથે કે જે કામગીરી છે 100% શું ખરેખર થઈ રહી છે? સર, ખૂબ જ ટૂંકમાં જવાબ આ વાતને લઈને. જી રાધિકાબેન, કામગીરી તો ખરેખર થાય છે, બધું થાય છે, પણ એમાં થાય છે કે પ્રોપર એક તો સુપરવિઝનનો લેક છે, હા, વત્તા જે ટેન્ડરો બહુ નીચે આવે છે એ હિસાબે ગુણવત્તા જી સર, જી. જળવાતી નથી. ઓકે, ઓકે કોન્ટ્રાક્ટર સર, મારે કામ કરે સમયનો એમાં. અભાવ છે. પ્રજ્ઞેશભાઈ, હવે એટલે આપની ખાસ તો પાસે. મુદ્દો એ છે. બીજું, ખેડૂતોનો સહકાર લઈ હા, કે ખેડૂત સહકારી મંડળીઓ, પીએચ મંડળીઓ બનાવી અને ખેડૂતોને આ સફાઈનું અને મેન્ટેનન્સનું કામ સોંપ્યું હોય તો સારું પરિણામ આવશે એવું મારું માનવું છે. ઓકે, ઓકે. પ્રજ્ઞેશભાઈ, આપની પાસે ચારણ સર સાથે વાત કરી, લેક ઓફ કમ્યુનિકેશન, લેક ઓફ મેન્ટેનન્સ અને એ બધી વાત એમના દ્વારા કરવામાં આવી. અંતિમ પ્રતિક્રિયા ખૂબ જ ટૂંકમાં આપના તરફથી. પ્રજ્ઞેશભાઈ. રાધાજી, મારી અંતિમ પ્રતિક્રિયામાં હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે વારંવાર આપણે ડિબેટ કરીએ છીએ, એનું કોઈ કન્ક્લુઝન નથી આવતું. મારું આપના માધ્યમથી અને સરકારના પ્રતિનિધિ અહીંયા બેઠા છે શૈલેષભાઈ, એમને સીધું કહેવું છે કે 15 દિવસ પછી આપણે આ ફરીથી એક ડિબેટ કરશું. 20 મિનિટનો સમય ફાળવજો. 15 દિવસની અંદર સરકારે આ જે ઘટનાઓ થઈ છે એની અંદર શું કાર્યવાહી કરી છે, એની ઉપર શું એક્શન લીધા છે, કયા દોષિતોને દંડ કર્યો છે, અને હવે પછી આ ઘટના ન થાય એનો કોઈ એક્શન પ્લાન હોય તો જણાવે. 5 સતત વર્ષોથી આવતી ચાલતી કામગીરી છે, ચાલો આપણે આને એક્ઝામ્પલ બનાવી દઈએ. 15 વર્ષ પછી આપ મને પણ બોલાવજો, શૈલેષભાઈને પણ બોલાવજો, આપણે ઇવેલ્યુએશન કરી લઈશું કે એક્ઝેક્ટ વાતો શું થઈ
અને એક્ઝેક્ટ જમીન પર ઓકે. ઠોસ શું કામ થયું જી, આપના શૈલેષભાઈ. માધ્યમથી ખેડૂતો વતીનું આ પ્રશ્ન પૂછું છું કે 15 દિવસ પછી જવાબ આપજો કે શું કર્યું ઓકે. શું રિઝલ્ટ લાયા તમે એના પર શું એક્શન પ્લાન લીધો એ ઇમ્પોર્ટન્ટ છે વાતોનો કોઈ મતલબ નથી ઓકે શૈલેષભાઈ ખૂબ જ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા કામ શૈલેષભાઈ, માત્ર કાગળ પર મને થાય છે invite કરજો, આક્ષેપ પ્રજ્ઞેશભાઈની શૈલેષભાઈને કેટલીક invite વાતો કરજો, સવાલોના મારી જવાબ આપને આપવા હોય તો વિનંતી છેલ્લે છે, સવાલ evaluation કરી ખાલી લઈશું. એક વાત પર જવાબ કે ખેડૂતોની આ દશા ક્યારે હવે એમાંથી બહાર નીકળશે જો આ ગાબડાઓ પડવા અને પાછું રિપેરિંગ થવું ને એ ખેડૂતોને નુકસાન થાય એ તકલીફ વાળું જ છે અને નીચા ટેન્ડરોની વાત જે છે એમાં પણ હું સહમત છું અને ખાસ કરીને હમણાં જે ભોગીલાલ વાત કરતા હતા એ તો કોન્ટ્રાક્ટરની આજુબાજુ જ ફરતા હતા. મને એવું છે કે ભોગીલાલે પણ કોન્ટ્રાક્ટર રહી છે, પણ અમે કોન્ટ્રાક્ટર માનો કે 80 લાખનું કામ હોય અને એ 30 લાખમાં કરે તો 40% કરતા પણ નીચેનું કામ થાય તો એ સારું કામ ન થાય, એને બ્લેકલિસ્ટ કરવા જ જોઈએ. અને આ નામ સાથે તમે જણાવજો, અમને નામ સાથે જણાવજો, સરકારમાં રજૂઆત જી, કરશું અને જી, એને જી. બ્લેકલિસ્ટમાં નાખશું. ઓકે. આમાં કોઈને છાવરવાના મતમાં નથી, પણ કોંગ્રેસ એમ કહે છે કે અમે ખેડૂત વતી બોલીએ. ખેડૂત વતી નહીં, તમે કોંગ્રેસ વતી બેઠા છો. ઓકે આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો કેનાલ તૂટવાના સિલસિલા યથાવત રહી રહ્યા છે. ખેડૂતોને આ મુશ્કેલીમાંથી કોણ બહાર કાઢશે, કેટલી જલ્દી બહાર નીકળશે